ટમેટો કરી હી એ પર ખૂબ સરસ છોડવાની। હેલો મિત્રો, નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો જુઓ મિત્રો, આજે હું આવી ગઈ હું બેહો સારવા। જેમ કે જે જયપાલના પપ્પા ઘેર નતા તો મને બેહોમાં કાઢી હતી। તો તમે કેટલા વાગે આયા? હાલ આવ્યો હું મસ્ત લાયા હા મન ખાડીને ભેગો થઈ ગયો, મોડું થાય। હાઉ તો જુઓ મિત્રો, જયપાલના પપ્પા હમણાં આવ્યા હી તો મારા બદલે પોણી લઈને આવ્યા હી। તો હું પર ખુશ છું, જેમ કે પોણી લઈને આવ્યા તેણે ખટકો પર શું કે ડોરો લઈને જોઈ તો હું એમ કરીને કેમ કે મારા હાહુમાં ઘેર નહોતો એટલે આજે ડોરોમાં મારો નંબર હતો। પર હું એટલી પરેશાન થઈને ડોરો સાર્યો ને આજે તો તમને વાત કરીએ ને તો બી મને દુઃખ થાય, એટલું પરેશાન છું। જેમ કે મેં બોધ દીધું હે વણી બહેનો પોક। તો આ બધું નથી પોક પાણી મને આટલે ઊભું રહેવા મળ્યું હોય તો ઓણી જગ્યાએ કેવી જગ્યાએ આવીને બે ઊભી રહી એ જ દુઃખની વાત છે કે જો મિત્રો ઓણા પાસે પૂરું બંધ હોય, આ પૂરું જો ને આ હે ને હોય તો વળી કશું જેટલું બીક લાગે એવું છે તો બી અમે બેહોલી નીકાળી હતી। હું ઉપર ટેકરી પર જઈને બેહી રહેતી, કોણા પાસે બેહી રહેતી તો બેહોમ નાહી જતી તો ફેર મને લડ પડતી કે બેહોમાં એક દંડ ડોરોમાં કાઢો તો એ ડોરોથી હસવા તો એમ કરીને તો મારે બે પાસે દુઃખ હતું એટલે હું પછી ઓય આવીને ઊભી થઈ રહી। તો થોડું મને એમ થાય છે કે દુઃખ જેવું, જેમ કે જયપાલના પપ્પા ઘેર વત તો મને ડોરોમ નીકાળો થઈ જાય, ઘેર નતા એટલે મને ડોરોમ કાઢી। તો ઓણા પાસે જુઓ તમે વાયરો તો આવે છે એટલું લાગે, તમે ઓણા પાસે કેમેરો કહીને બતાવજો મેં પાસે તો આ જો ઓણા પાસે વાયરો પરથી આવે એવું અથવા તો ગોરેથી દેખાય એવું કે કશું નહીં। એટલે હું બોરથી ને એક ઠેકણે બેહી હતી એટલે મારું થોડું ઓમ બોલવાનું એજુથી જ જોઈએ, જેમ કે મને ટેન્શન આવી ગયું હતું કે મને આજે ડોરોમ કાઢી મારો હે કોઈ નહીં આવ્યું, એક તો પાણી પીવા જવું તો એ ચોજું અને બે ગાયો હી તો એ જે અલગ નાહી જતી ને આ બેહો અલગ નાહી જતી। પછી મેં તો ને બેહો પગ બધી દીધું તો પગ બધ્યો એમાં આજે મને લડી છે કે ડોરો સારવા કાઢી એમાં એ પગ બધી દીધો એમ કરીને। પર તમને મનમાં એમ થાય છે પર મને બેહો વિતાડતી ને તમે ગોવાળીઓ હોય ને એને પૂછી જજો કે જેટલું વિતાડતી। તો જુઓ મિત્રો, હું તો આવી ડોરો સારવા તો આપણે અમે આ તો જોયો નજારો પર તમને બતાવું આગળનો નજારો કે કેમ કે હું આવી હું એટલે તમને ઓલરેડી ખબર છે કે હું જે કામ કરું એ હું વ્લોગ બનાવું। આજે ડોરોમાં આવ્યું તમને ડોરોમાં આવીને પૂરો હોય જેટલી જગા છૂટની છે ને એટલી બધી બતાવું, ચમ કે આ હે એ અમારા જ બની અમારી જ જગા છે પર આ જગા છે બુડણમાં જાય છે તો અમારે ખેતી તો થાય છે અને આ હોયથી થતી કેમ કે હમણાં વરાત ઓછો હોય એટલી પોણીથી ભરાતું પર હોય પોણી આટલે ભરાઈ જાય તો આ પરપોટો મારેલું હોય પૂરો એટલી પોણી આગળથી જતું તો આ પૂરું પોણી રહે। તો હિયાળો પૂરો હિયાળો રહે, ઉનાળાનું માટે તો ઉનાળાનું તો અમે તો આ રોજોને આથી વિતાડે એટલે કશું થતું નથી। તો એક અમારે બોર પર કરેલું હોય હું તમને બતાવું છે કેમ પેજી તો બેહો પર ગરમી લાગી એટલી ખાડા પડી એટલામાં હું થોડો વ્લોગ બનાવું તો તમને પર બતાવું કે અમારે જે બોર કરેલું હે એ બોર ચો કરેલું। મિત્રો હું બે ખાડામાં પડી હતી તો મને ખબર નથી હવે કાદેવ હે એમ તો બે પૂરી મોય કાદેમાં બેસી ગઈ હે તો એને પગ બાંધેલું હે તેને નહેરાતું હતી તો હું પગ છોડવાની કોશિશ કરું હું પર બે મને છોડવાથી દેતી ચમ કે મને ઉઠાડે એમ કરીને તો હું એટલી ફસી ગઈ। તો જુઓ મિત્રો, હું છોડવાની કોશિશ કરું હું પર મને પરથી બચતી ગઈ। તો મિત્રો હું ઘણી કોશિશ કરું એને છોડવાની પર મને છોડવા ઊભી રહી જા હું તને છોડું હું પગ તો એ ઠણે પેલા પહાનું તમે આવો મને નથી છૂટતી વડ હું કે પે જીતી મોય કોણ પીવું હતું તો મને તો કીધું હોત તો હું નહીં હતા દીધું પાવત એ ઠંડા બાઈ જો પગ તો તમે અહીં બરોબર તો જો મિત્રો જયપાલના પપ્પા ફોન હાઈ રાહી પર તમને એમ થાય કે વિડીયો કરી ની સોનબેન મોય બેઠો હી એમ પર એમથી આ બે હે ને એ આદમીને પહોંચ થયા બાજે ચમ કે દોડે એટલી એ જાથી આવતા ને એનું દૂધે પર ઊંસ કાઢું એટલી એ મને બધી હે એટલી હું કોશિશ કરું એને ઉઠાડવાની। તો જો મિત્રો બેઠી ખીજી
તમારે બેહો માં હું ફાયદો છું બેહ ની બધે કશું નહીં મારે જ બે તો મન તો મધુ આ કોઠા પૈ જતાની મોય તો બાવળી નાની વાહી ને આ તો પોણીએ કુણ જણે ચેવું હે ને એવા પોણીમાં મની બેહને બદલે મોય પહેવા પડ્યું પણ મને મારે તો પછી છે બે તું ઓય પે દીવું કા કરી તે કાયમિક સારવાલી ની કાઢો તો સારવાની એમ તો મી દ ફરા કીધું કે તમને હોજામાં બેહો સારવાની એમ હોય હો પેલું ફેર પાછું પાડું બેઠું ફેર પાડું બેસી જા મોય કાઢો બાઈને કાઢો બાઈને કાઢો ખૂણામાં લાઈને ને તે એમ જ કહું ટેવી પાડી હતી હમણાં કે તને પોણીમાં કાઢી બેહી રે તો બેહો બસ કેવાય જાય કોટા તો પેહી જમન રાખતો પોગોમાં બધા હટ બેહો સારવાની હોય તેમ વાયુ રે પેલા પાણી ઉખરી ની સરાઈ પછી કી પાછા કે મન તો લડે એમ આજુ છે બધું ફોટો ઓક ની બચ્ચો દુવા કોઈ હે કે આ પેલું હે ને એના કોટા હે તમે પર શું કહેવાય ઈ જણે તો જો મિત્રો જયપાલના પપ્પા પર આયરા તમને વ્લોગમાં પર બતાવી દઉં જેમ કે જય માતાજી એમ તો કહો જય માતાજી તો એ પર અમે હેલ્પમાં આવી જાય તો અત્યારનો સમય પર અમે ટૂંકો થવા મળ્યો હોય જેમ કે અમે આ ઢોરો પર વાટી સડવા મળ્યો હોય ઘેર જવા તો એનાની પાછો વાળો એટલામાં હું પેલો બોર બતાવી આવું તો એ વાળવા જઈ પર આ ઢોરો એની રોજનો પેદો કહી દીધો હતો એટલી અમે એ વિતાડી એનો જેમ કે વણે ખૂણે લાવી નહીં આ વણા ખાડામાં આઈની પડી રહી ઢોરો એટલી પછી બધો કાયદેવાળો થઈ નહીં એમ એટલી પછી ઠંડુ લાગે એટલી વહીને હરી જાય એટલે આ ઢોરો તો બધો ઢોરો વેણી ખાઈ આ બધો હલો અમે બતાવીએ તમને પેલા બહાર નજારો પર આ ઢોરો લાસ્ટ અહીં આવી જાય જેમ કે વણી પેદો કહી દીધો અહીં હોય તે બધું કાયદે હતું પોણી પર જેટલું ખરાબ હતું તો બી હું બહેને પગમાં દમણું બાંધેલું હતું ને મોય પહેજી એટલી પછી ફસી જીતી મોય એટલી મેં કાઢવાની કોશિશ કરી પર ભગવાનને પ્રતાપી દમણું પર મને છૂટી ગયું ને બેહેને હેરીજી ને આદમીને તો એ બે હાવાથી દેતી તો આપણે આવી જા જે બોર બતાવવાનું કહેતી એ જગ્યાએ તો આવી રહ્યો બોર જો તો આ બોર હે નહીં હોય કરેલો હે પર વही પોણી નહીં આવ્યું એના કારણ થકી એમનેમ હે પર પાછળ રહીને પોણી આવ્યું હતું પર વही કોઈ કશું થાય એવું નહોતું જેમ કે પૂરું પોણી ભરાઈ રહ્યા ઠેઠ હોમે સુધી જેટલો નજારો દેખાય ને એટલા સુધી એટલી પછી એની રવાજ દીધો ને ઓમે હાલમાં પોણી નહોતું આવ્યું તરત એટલી કોઈ બી ની ઉમંગ થાય ગમે જેવું ખર્ચો કરવાની એટલી તો જો મિત્રો અમે આપણે આગળનો નજારો આગળ બતાવ્યું આગળ જઈએ એટલે તો ઢોરો વેણી ખાઈએ વેણી ખાતો જાય એટલી પછી લીની જઈએ પાણીનો બોતલ જો મેલ્યો અમે જઈએ અહીં અમે ઘેર મારે હાઉમાં આવી જો અહીં ચમકે આજે હું પહેલી વાર ઢોરો સારવા આવી હતી એટલી તો મારા પસવાડે મારા હાઉમાં આવી જઈએ અને જયપાલના પપ્પાએ પર આવી જાય એટલે હું અમે ખુશ છું પર આમ તો ઠંડી વેળા છીએ તો એ થોડીક વાર સારી એટલામાં હું ઘેર જઉં ચમકે ઘેર જઈને થોડું ઘણું નેદા હે તો અમે જઈએ અહીં અમે ઘેર તો જયપાલના પપ્પા મરી જાય ને અહીં અમે જોઉં ઘેર માની પર પેલું દમણ છૂટે કે છૂટતું કોણ જણે ફેર એકલો એકલો તફડી તો કાયદેમાં પે જીતી તો બેળી કાઢી હતી મી આવાય નથી દેતી ને જોવાનું તો બધા ઢોરો લઈને નાહી જોઈ અમે આ બલેકલા વેણી ખાઈ એ પર અમારા બધેલા હી તો પછી આવીને છોડલી જઈ પર અમે જઈએ અહીંયા ઘેર આવી જો જેમ કે મારા હાઉમાં પહેવો મર્યો ને મયપાલ પર સ્કૂલમાં હસી ને આવી જો હે ઘેર આવીને અમે ઘરનું કામ કરીએ અહીંયા તો બેહો તો બોધ દીધી મારા હાઉમાં એ ઘેર આવી જો જયપાલ સડી જો હે દાંતણો પાડવા જેમ કે સવારમાં વહેલો દાંતણો જોઈએ એમ કરીને તો આટલો પાડી દીધો અહીંયા બસ ઉતરી જા બેટા ઉતર પડી જા ઉતર હા દાંતણો પાડવા નહીં સડવાનું તો તાર બાપુ પાડ લાય હા તો હો પડે ઉતરી જો ચોખાલી ની પડી જો હતો છિલકોડી ની ગોશ ચડી જા હોત ધરતે ઉતર હે હા લેટ એ તો હીરે હે લે આ લીલે હન દાંતણા લીલે હન બેટા સોમલો બદલવીનો સોમલો અમે ગીરી પાણી
પપ્પા ઉડવાઈ જતા તો ઘેર આવી જા તો અમે પર થોડુંક નેદવા જતો તો અમે પર ઘેર આવી ગયો પણ મચ્છરો સોઈટો નહીં ઘણો કેમ કે વહરાત બંધ થઈ ગયો એટલે હવે મચ્છરોનો રોગ વધ્યો એટલે મચ્છરો વધારે આવી ગયો ને આ જે પાલે પર આવી ગયો તો એ ચાલીને બેઠો હોય કેમ કે ચાલ આવી બધું કરી દીધી એટલે લગતા કામ ગયો તો આજે આપણે એક વાત કરીએ કે તમે બધે મિત્રે મને સારો સપોર્ટ કર્યો તો જે સોંગ મેં બનાવ્યું હતું એ સોંગની મને ચિંતા હતી કે મારા સોંગમાં વ્યૂઝ નહીં આવી તો અમુક લોકોને મારા પર આવવાની બહુ જ મજા આવી રહી છે ને મારી મજાક બનાવવાની પર બહુ મજા આવી રહી છે એટલા બદલે તો મારી એક પ્રાર્થના હતી કે ભગવાન જે મારું સોંગ મેં બનાવ્યું છે એ સોંગ હેડે તો સારું એમ તો મા દશામાં એ ગમે તો પર મારું જે સોંગ બનાવ્યું હતું એ સોંગમાં વ્યૂઝ પર મને હારા મળ્યા તો જો મિત્રો જેવી રીતે તમે મને હમણાં આ સોંગોમાં સપોર્ટ કરો એવું ને એવું સપોર્ટ કર્યો તો હું આગળ સોંગ બનાવવાની મને પર ઉમંગ થાય અને હું નવા સોંગ લાવી તો કોમેન્ટો કરી હી એ પર ખૂબ સરસ કરી જેમ કે જે કોમેન્ટો વસીની પર મને એટલું આનંદ થાય દિલમાં કે ગમે તમ પર મારા પર દયા કરો હો ને જે ભગવાનના ગુણ લખો હો કે જે દ્વારકા દેશ થકી આગળ વધારી જે દશામાં આગળ વધારી કોઈ ખુદને જે દેવ માનતા હોય એનાનું નામ લસી જે મને આશીર્વાદ આલો એ મને ઘણો ભારે હે ચમ કે મારા બદલે જે આશીર્વાદ હી ને તમારી જે કોમેન્ટ હોય ને એ જ આશીર્વાદ હી તો મિત્રો જે કોમેન્ટો હારી કરી હી એના સબસ્ક્રાઈબરો બદલે પર હું ખૂબ આભાર માનું હું તમારું ની મા દશામાંની આપણે કહીએ કે જે આ વ્રતની આરાધના કરી ને જે વ્રત કરી ને જે સોંગ વાપરી એનો બધાની મા તમે મનોકામના પૂરી કરજો એવી મારી આશા છે ને જુઓ મિત્રો તમે મારું સોંગ લાઈક ને શેર ને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા જેમ કે મને તમારી એક લાઈક ને એક સબસ્ક્રાઈબર થકી મારે આગળ જવાય છે તો મિત્રો એ જ તમારો સપોર્ટ છે મારે બીજો કોઈ સપોર્ટ જોઈતો નથી તમે જે લાઈક કરો શેર કરો ને કોમેન્ટ કરો હારી એ જ મારે સપોર્ટ જોઈએ છે તમારો ને જુઓ મિત્રો જેવી 12 મહિનાથી દયા કરી રહ્યા એવી જ મારા પર દયા રાખજો ને ભગવાનને પર હું કહું કે જે મારા પર દયા કરે એનાનું પર આગળનો ઉદ્ધાર કરજો એમ તો મિત્રો આ સોંગ કર્યું એમાં મને ઘણું મજબૂર કરવામાં આવ્યું હતું જેમ કે આ સોંગ જે દશામાનું બનાવવાનું હતું એ સોંગની બનાવ્યું હતું પર એ સોંગની કોઈ મને માહિતી નથી કે મારે આ સોંગ બનાવવું એમ પણ જે મારા અંદર ગુણ હતા જે દયાના એ જ હું ગાઈ નાખી હોય કે મેં સોંગ કોઈ પણ લખાયું હતી કે કોઈ પણ મોજું થી કશું થી જેટલા સોંગ મેં ભજનનો બનાવ્યો હી એ સોંગ જે અમારા દિલમાં જે કષ્ટ હોય એ જ ગવાય છે તો તમે પણ એવી રીતે સોંગ બનાવો હારો આજે આપણા મલકમાં ગવાઈ રહી આપણે ડામર સંસ્કૃતિમાં જે હેડી રહી આપણા ગોમડામાં જે શોભી એવો સોંગ બનાવો તો તમને પર વ્યૂ મળે ને તમે પર આગળ વધે એવું થી તો હું એકલી આગળ વધીએ જેમ કે આપણે તો બે પૈસાને બદલે મહેનત કરીએ છીએ એટલે તમે કોઈ બી ભાઈ બહેન મહેનત કરો તો સોંગમાં એવી મહેનત કરો કે આપણું સોંગ વગડીને હમલાની ઓમ થોડી ભગવાનના બારામાં તરસની દયા આપવી જોઈએ કે આપણું સોંગ વગડ્યું એટલે એમ થવું જોઈએ કે ભાઈ માણસ જેવું હોય એના જેવા ગુણ હોય જેવી રીતે આ ભક્તિની લાઈનમાં એમ પર જુઓ મને તો જે સોંગ છે એ મેં ગાઈ નાખ્યું છે પર મને હમણાં જે મારા વયની પબ્લિક છે એ બધી વગાડે છે ને ચમકે અમારે વય ચોકડી પર ઢોર છે તો બધું આ સાધનોમાં વાગતો જઈ તો બધો મને એમ કહી કે તારો જે અવાજ છે એ સારો છે ને તું આગળ કોમ કર તો અમે જે મને સપોર્ટ કરવાનું કહી જે આગળ કોમ કરે એમ કહી એનો બદલે પર હું ભગવાનને દુઆ કરું કે એનો પર ભગવાન તમે આગળનો વધારો કરજો તો જુઓ મિત્રો આ હતી મારી વાત તો તમને મારી વાત સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા. બાય બાય.